દ્વારકાધીશ ગુજરાત તકની ટીમ પહોંચી છે દ્વારિકા નગરીમાં અને દ્વારિકા નગરીમાં તમે અત્યારે જોઈ શકો છો દ્વારકાધીશના દર્શન અહીંયા આગળ આજે લોકો કરવા માટે આવ્યા છે અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો દ્વારિકા નગરી જે ભગવાન શ્રી કૃષ્ણની નગરી કહેવાતી હતી મહારાજા ધીરાજ દ્વારકા જે અહીંયાથી પોતાનું રાજ ચલાવતા હતા અને ભગવાન કૃષ્ણની રાજનીતિને લઈને તો ઘણું બધું કહેવાય છે પરંતુ ગુજરાતની રાજનીતિ ભગવાન કૃષ્ણની રાજનીતિ સાથે કઈ રીતે કનેક્ટેડ છે તેની પણ આપણે ચર્ચા કરીશું અને ગુજરાત કોનું તેને લઈને પણ આ ચર્ચા હશે કેમ કે અહીંયા આગળ ગુજરાતમાં જો દ્વારિકાની વાત કરીએ તો પબુભા માણેક જેમનો છેલ્લા 7 વર્ષથી દબદબો છે અને પહેલી વાર એવું છે કે આમ આદમી પાર્ટી જે છે આ ચૂંટણીના મેદાનમાં ઉતરેલી છે અને તેવામાં કોંગ્રેસ બીજેપી આમ આદમી પાર્ટી આ ત્રિકોણીય જંગ જે થવા જઈ રહ્યો છે તેમાં કોને મળશે જીત એ પણ જોવાનું દિલચસ્પ હશે કે પ્રભુભા માણેક પોતાનો જે દબદબો છે તે આ સીટ ઉપર બનાવી રાખશે લોકો બહુ બધા અહીંયા છે આપ જોઈ શકો છો બધા સાથે જય દ્વારિકાધીશ બિલકુલ આપ જોઈ શકો છો કે અહીંયા જય દ્વારકાધીશના નારા સાથે જે લોકો છે તે અહીંયા આગળ પહોંચેલા છે એમને પૂછે કે આ વખતે કાકા ક્યાંથી આવો છો हिंदी बोलो आप थोड़ा। अच्छा आप कहाँ से आ रहे हैं? हम राजस्थान से। राजस्थान ने जो गुजरात की राजनीति को लेकर क्या कहेंगे? गुजरात की राजनीति को लेकर जो मोदी जी कर रहे हैं अच्छा है, सबसे बढ़िया बीजेपी इज द बेस्ट। बिल्कुल मोदी जी ना वखाण करे છે બિલકુલ તમે ક્યાંથી છો કાકા? અમે જુનાગઢ જિલ્લો જુનાગઢથી આવ્યા છે કાકા શું કહેશો આ વખતે રાજનીતિને લઈને ઇલેક્શન નજીક છે છે શું લાગે છે કોણ જીતશે કોણ હારશે? કેજરીવાલ કઈ રીતે કેજરીવાલ આ લોકો મોંઘવારીમાં આપણને હેરાન કરી નાખ્યા છે એટલા માટે હવે આ કેજરીવાલને લઈ આવવા આપણે મજબૂર કર્યા છે એ લોકોએ ભાજપના લોકોએ મજબૂર કર્યા છે કાકા તમને શું લાગે છે કોણ આવશે કેજરીવાલ કેમ કેજરીવાલ આવશે? તમારી હું ચેનલ બહુ દઉં મોબાઈલમાં બેન શું નામ તમારું ગોપી મારું નામ છે પણ કાકા જોવા જોઈએ કાકા ગુજરાત તક પરિવર્તનની જરૂર છે એમ કેમ પરિવર્તનની જરૂર લાગે? હેરાન થઈ ગયા એટલે બધી રીતે હેરાન કઈ રીતે? એટલે એમાં ભાવ તાલમાં ખેડૂને હેરાન બહુ કર્યા એટલે આ વર્તન જોતા આપને એમ લાગે કે આ કેજરીવાલ કદે આવે એમ आपको क्या लग रहा है कौन गुजरात की राजनीति को समझ बेंगल का आदमी है बैंगलोर से आए मैं बेंगल वेस्ट बंगाल से आया है वेस्ट बंगाल से आते वहाँ दीदी है यहाँ नरेंद्र भाई है क्या लगता है कौन बेटर है नरेंद्र भाई या दीदी? मैं तो नरेंद्र मोदी બિલકુલ નરેન્દ્રભાઈને બેટર કહી રહ્યા છે અહીંયાના લોકો બીજા પણ લોકો છે કાકા શું લાગે છે આ વખતે ગુજરાતની રાજનીતિને લઈને? કેજરીવાલ કેમ તમને લાગ્યા? એ લાગ્યા પબ્લિક ઉબાડો ઉપડે ન કરો છે આ ભાજપ વાળા અહીંયા પબ્લિક પરેશાન થઈ ગઈ પબ્લિક પરેશાન છે એવું કેવું છે શું કેવું છો કાકા તમે? છે ભાજપ સરકારથી બધી પબ્લિક કોઈ સુવિધા આપતી જ નથી કાગળ ઉપર આપે છે કાગળ ઉપર સ્થાનિક 27 વર્ષથી અહીંયા ભાજપ છે કઈ રીતે ખરાબ તમે કહી શકો છો? નરેન્દ્રભાઈ છે નરેન્દ્રભાઈ ભાઈનું કામ ઉપરથી સારું છે પાછળથી કાંઈ કોઈ કામ કરતા જ નથી પાછળ કોઈ કામ કરતા જ નથી એમાં ખેડૂત તો બહુ પરેશાન છે ખેડૂત પરેશાન છે તેવું કહેવું છે આપણે બહુ બધા લોકો છે આ બધા લોકો ગુજરાતના અલગ અલગ ભાગમાંથી આવેલા છે તેમની સાથે વાત કરીએ આ કાકા અહીંયા છે કાકા શું કહેશો શું લાગે છે ગુજરાતની રાજનીતિમાં આ વખતે? મોજા દર્શન કરી આવી ભગવાનના ભગવાનના દર્શન કરશો પણ રાજનીતિમાં શું આ તો કૃષ્ણ કનૈયો તો સૌથી મોટો રાજનેતા એ હુડના પાડશે એ પ્રમાણે કરશું બિલકુલ ભગવાન કૃષ્ણને લઈને આ બધા નવા વોટર્સ છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે તમે લોકો પહેલી વાર વોટ કરશો આ વખતે શું લાગે છે કોને વોટ આપશો અને કેવું લાગે છે ગુજરાતની રાજનીતિ કાંઈ ખબર નથી આજના યુવાનો કહે છે કે ભાઈ કઈ ખબર નથી પણ આ બીજા કાકા અહીંયા છે કાકા શું લાગે છે રાજનીતિમાં આ વખતે તમને? રાજનીતિમાં હમણાં કઈ ખબર ના પડે સમસ્યા છે તમને અત્યારે 27 વર્ષથી બીજેપી નું શાસન હતું તો સમસ્યા છે તમને? કઈ સમસ્યાનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે કાકા તમને શું લાગે છે સમસ્યા છે? સમસ્યા તો છે જ ને બેન કઈ સમસ્યાઓનો સામનો કરવો? અરે દુનિયાની સમસ્યાનો સામનો કરવો પડે બીજેપી સારી કે કોંગ્રેસ સારી કે આમ આદમી પાર્ટી આ વખતે આવેલી આદમી પાર્ટી સારી
કઈ રીતે? એ તો અહીંયા છે ય નહીં. એ પછી ઓમ કામ એનું સારું દિલ્હીમાં. દિલ્હી ગયા છો? ખબર છે દિલ્હી કેવું કામ કર્યું છે? કામ સારું કર્યું. શું કર્યું છે તમને શું ખબર છે? અમે ત્યાં બધા ફોનમાંથી રિપોર્ટ આવતા હોય જોતા હોય. ફોનમાં રિપોર્ટ આવતા હોય એ જોતા હોય તો એ બધું સાચું જ હોય. સાચું હોય કે ખોટું હોય એ જોઈ બેઠા બેઠા. પણ શું લાગે તમને આ વખતે ગુજરાતમાં કેમ પરિવર્તન જોઈએ છે? તો કેમ જોઈએ છે? પરિવર્તન જોઈ છે. આ કંટાળાના હિસાબે ગુજરાતમાં દુઃખ બહુ આવ્યા રાખે. માલનું દુઃખ છે, માણાનું દુઃખ છે, કોરોનો થયો, લોકડાઉન થયું, નોટબંધી થઈ, ચિકનગુનિયા થયા, માલમાં રોગ આવ્યો, એવું ઘણી બધી સમસ્યા ઊભી થઈ છે. બિલકુલ કાકા, તમને શું લાગે? મને તો એવું લાગે છે કે આ ફળદાડ બનાવી દીધા પબ્લિકને, કે હેલ્મેટવાળા નીકળે મોટરસાઇકલ લઈને 50 રૂપિયાનું પેટ્રોલ નાખીને ગરીબ માણસ જતા હોય, એ કેમ હેલ્મેટ નથી પહેર્યો, લઈ 500 રૂપિયા ક્યાં દીધીએ માણસો, તો મોગા બાંધીને કહી દવા, એ કેમ ન દીધા, હાલ કેમ મોગો બાંધ્યો નથી, હાલ લાઈ 1000 રૂપિયો દંડ. એટલે આવી જીએસટી લગાડી દીધી તો નબળા માણસ મજૂરી કરીને કેવી રીતે એ માણસો નિભાવ કરે, નાના માણસોનો નિભાવ કેવી રીતે. ક્યાંથી આવો કાકા? ક્યાંથી આવો? અમે ગામ હરિપર કાલાવડ તાલુકો. કાલાવડથી આવો છો તો કાલાવડમાં તો તમારે ત્યાં આ છે બીજેપી નું શાસન છે કાલાવડની સીટ. આમ આર પાર્ટી વાળામાં એમાં બસમાં આવ્યા છીએ, કીધું પગે લાગતા જાય. બરાબર છે. આમ આદમી પાર્ટીની બસમાં આવ્યા છે અને અહીંયા આગળ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા છે. કાકા તમે શું કહો છો? વંથલી તાલુકામાં થંગડા પીપરી ગામ. કેવું લાગે છે રાજનીતિમાં શું આ વખતે ગુજરાતની રાજનીતિમાં શું? ભાજપ. ભાજપ કેમ કાકા? ભાજપ કીધું તો કે એને ખબર નથી પડતી. કાકા તમને શું લાગે છે આ વખતે રાજનીતિ? આ વખતે શું લાગે છે? ચૂંટણી આવે છે 2-3 મહિના પછી. बीजेपी કઈ રીતે કાકા? કેવું કામ કર્યું છે? अच्छा है काम तो वर्ल्ड वाइड इंडिया वाइड समझो सेट બિલકુલ ઇન્ડિયા વાઇઝ કામ કર્યું છે. જો આપણને મહિલાઓ પણ બોલાવી રહી છે, કોશિશ કરીશ કે હું એ મહિલાઓ બાજુ જઈ શકું મારા કેમેરામેનને લઈને, કારણ કે સતત આ જે પ્રવાહ છે, આ ભીડ જે છે તે ભગવાનના દર્શન કરવા માટે અહીંયા આગળ પહોંચેલી છે અને સતત આ મહિલાઓ પણ કહી રહી છે કે અમારી પ્રતિક્રિયા પણ લો કે કોણ આ વખતે આવશે. આ મહિલાઓ અહીંયા આગળ પહોંચી છે. મહિલાઓ સાથે વાત કરીએ, કારણ કે ગૃહિણીઓની સમસ્યા તો ઘણી બધી છે. મોંઘવારીથી લઈને ગેસના બાટલા સુધી દરેક વસ્તુ ગૃહિણીને અસર કરે. બા શું લાગે છે આ વખતની રાજનીતિ? आप आदमी के लिए हम दर्शन के लिए आए हैं ये लगते हैं. અરે બા ગુજરાતીમાં બોલો, શું મોંઘવારી નડે છે તમને? ગેસના બાટલા ખેડૂતોને કઈ ફાયદો થાય એવું કરો. ખેડૂતો ટીંગાઈ રહે છે. અમને તો ગરીબ માણસ ગયા જાય, અમે ગરીબ માણસ ગયા જશે. તેલના ભાવ કેટલો બધો છે, ઘઉંના ભાવ કેવો, શું ખાવું શું અમારે ખાવું શું? પણ વિચાર એટલે પરિવર્તન તમારે જોઈએ છે. 27 વર્ષથી બીજેપી. ખેડૂતોના ભાવને કઈ કરો. ખેડૂતો ટીંગાઈ રહે છે, ઊંધે માથે ટીંગાઈ રહે છે. આ શું લાગે છે મોંઘવારીને લઈને શું કહે? અરે બહુ બાપા, આવી મોંઘવારી કોઈ દી નહોતી જોઈ, એવી લાવ્યા મોંઘવારી. માણા અને પગાર વધારો કોઈ નથી થતો નોકરિયાત વાળાને. મોંઘવારી સમજ્યા? નાના માણસ કરી શકે છે કેમ એનું ગુજરાન હલાવે? શાકભાજીના ભાવ ગુવારના 250 રૂપિયા, કેમ માણા જીવે આમાં? માણા કેમ જીવે? ખેડૂ માણા મરી રહેશે. આ સરકારે તો અમને બધાને ભૂખ ભેરા કર્યા. અમારી ઉંમરમાં આવું અમે નહોતું જોયું. આ પેલો દાખલો મારો. શું કહો છો આપ? બાટલા વાળા બેન તો ખોવાઈ ગયા. 400 માં મળતો તો મોંઘવારી નહીં આવે. ઓલા સ્મૃતિબેન હું નામ એનું, માથે બાટલો લઈને જતા હતા. સ્મૃતિ ઈરાની ખોવાઈ ગયા છે એવું કેવું છે ભાઈ. આ શું કહેશો બા તમે? આ વખતે શું ગુજરાતની રાજનીતિમાં શું લાગે છે? અમને સારું લાગે છે ગુજરાતીમાં. અહીંયા બહુ જ મજા આવે છે. આવ્યા છે અમે અહીંયા મીટિંગમાં. પણ સાથે સાથે એ કહો કે કોણ લાગે છે, બીજેપી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? પાર્ટી આપી છે. જો અહીંયા કોંગ્રેસના પણ વોટર્સ છે, એટલે કોંગ્રેસ પણ કહી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ બીજે ઘણી બધી મહિલાઓ છે, કારણ કે મહિલાઓની સમસ્યા ખૂબ વધારે છે. ગુજરાતથી છો? हम लोग पूरी जगन्नाथ से आए हैं. જગન્નાથપુરીથી ભગવાનના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે. એટલે ઈસ્ટ થી વેસ્ટ
क्या कहेंगे गुजरात की राजनीति को लेकर, क्या कहेंगे बीजेपी, कांग्रेस और आम आदमी? बहुत भले भगवान भी बहुत अच्छा है, बहुत अच्छा है, भी बहुत अच्छा है। हाँ विकास हुआ लगता है? हाँ बहुत बहुत लगता है, बहुत अच्छे है। मोदी जी को लेकर, द्वारिका माई की जय। मोदी जी को लेकर क्या कहेंगे? हाँ, मोदी जी तो बहुत अच्छे हैं, बहुत करते हैं। મોદી જે અચ્છા કરેગે. બિલકુલ આપ જોઈ શકો છો કે ગુજરાતથી બહારના જે લોકો આવે છે એ મોદીજીના વખાણ અહીંયા કરતા દેખાઈ રહ્યા છે, કારણ કે જે ડેવલપમેન્ટ ગુજરાતની અંદર થયું છે તેના વખાણ અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ મોટી સંખ્યામાં જે ભક્તો છે, જે શ્રદ્ધાળુઓ છે તેઓ પણ પહોંચેલા છે. એકવાર આપણે ફરીથી બધાને જય દ્વારકાધીશનો નાદ લગાવડાવી દઈએ અને લોકોને જય દ્વારકાધીશ. બિલકુલ તો બિલકુલ દ્વારકાધીશની જય. પરંતુ આ વખતે રાજનીતિને જોઈએ તો પબુભા માણેક, શું કહેશો? પબુભા માણેક બીજેપીના ધારાસભ્ય અહીંયાથી છે, 7 ટર્મથી અહીંયા જીતતા આવ્યા છે. શું કહેશો એના વિશે મને ખ્યાલ ઓછો છે. તમને દ્વારકામાં ડેવલપમેન્ટ દેખાયું? ના, એટલું બધું નહીં દેખાયું. દ્વારકામાં ડેવલપમેન્ટ નથી દેખાયું. પબુભા માણેકને ઓળખતા નથી. તમે ઓળખો છો પબુભા માણેકને? નહીં. શું લાગે છે તમને લોકોને આ વખતની રાજનીતિમાં શું થશે? મોંઘવારી મુદ્દો છે તમારા માટે? મોંઘવારી મુદ્દો છે જ. અત્યારે વિકાસના નામે ખોટી વાતો કરીને પબ્લિકને બેફામ અસહ્ય મોંઘવારીની પીડા આપી રહી છે આ ચાલુ સરકાર. ત્યારે આમ આદમી પાર્ટી અત્યારે દ્વારકાધીશના દર્શન કરીને રણસિંગુ ફૂંકી રહી છે. આમ આદમી પાર્ટીમાંથી છો? હા, નહીં, હું એક સામાન્ય કાર્યકર્તા છું, મોંઘવારીનો ભોગ બનેલો કાર્યકર્તા છું. અત્યારે જે બીજેપી બેફામ ખોટા વાયદાઓ કરીને સત્તા માથે બેઠેલી પાર્ટી છે ત્યારે પબ્લિકને હાલ ગુમરાહ કરી રહી છે, અવરી દિશામાં ડાયવર્ટ કરી. બિલકુલ આપ ત્યારે પણ મને એ કહો કે તમારા માટે મુદ્દા કયા છે? આ ચૂંટણીના મુદ્દા કયા છે? મુદ્દાની અંદર તો મેડમ જે પેટ્રોલ ડીઝલ અસહ્ય મોંઘવારી છે, ત્યાર સિવાયના ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા. ગેસના બોટલની વાત કરી તો 300 રૂપિયા હતા, ત્યારે આ સરકારને મોંઘવારી દેખાતી હતી. જે બેઠેલા, ક્યાંથી આવો છો? ક્યાંથી? હું આવું છું ટંકારાની અંદરથી. અચ્છા, મોરબીથી આવ્યા છો અહીંયા આગળ. શું લાગે છે ત્યાં આગળ તો લલિત કગતરા છે તમારા ટંકારા સીટ ઉપર, તો ત્યાં કણે પાછલી સરકારની વાત કરી તો 95 થી લઈ તે બીજેપીની સરકાર 17 સુધી હતી, જે ખાલી ખોખલા જે વાતો કરેલી છે વિકાસની તે પોકળ સાબિત થયો છે. અને અત્યારે કોંગ્રેસમાંથી લલિતભાઈ કગતરા છે તો એ કોઈ એમ કે ખાસી એવી કોંગ્રેસની કામગીરી દેખાતી નથી. બિલકુલ આપ જોઈ શકો છો કે કોંગ્રેસની કામગીરી, વિપક્ષમાં છે કોંગ્રેસ, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ભીડ છે તે પણ હવે જે લોકો છે તેમની ભેગી થઈ ગઈ છે. અને અહીંયા આગળ મહિલાઓ પણ છે. મહિલાઓથી પણ વાત કરીએ આપણે કે એ લોકો શું કહી રહી છે. બેન, શું કહેશો? મોંઘવારી છે, આ મોંઘવારી નડે છે? મુદ્દા કયા હશે ચૂંટણીની અંદર? કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વખતે વોટ આપશો? મુદ્દા આધારિત આપશો કે સમાજ કહેશે એને આપી દેશો? ના, સમાજ કે શું કરવા આપીએ? અમને અનુકૂળ હોય એમને આપીએ. બિલકુલ, એટલે મુદ્દા આધારિત રાજનીતિ છે આ વખતે, માનો છો એ? બિલકુલ, જો સમાજ કહેશે એને તો નહીં, પણ મુદ્દાને ધ્યાનમાં રાખીને એ કહો કે મોંઘવારી, બીજા કયા કયા મુદ્દા તમને નડી રહ્યા? મોંઘવારી તો બધામાં જ નડે, દરેક વસ્તુમાં. ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું. મુશ્કેલ થઈ જાય. અને એમાં સરકારી નોકરી તો હોય નહીં, પ્રાઇવેટ હોય, પગારે ઓછા હોય, અને એમાં પૂરું કરવું એટલે ઘણું મુશ્કેલીનું કામ. બિલકુલ, આપ શું કહેશો બા? આપ શું કહેશો? મોંઘવારીના ખર્ચા છોકરાઓને ભણાવવાના એ બધું પૂરું થતું નથી. છોકરાઓને ભણાવવું અને મોંઘવારી જેવા જે વસ્તુ છે તે હવે ઘર ચલાવવામાં થોડી મુશ્કેલ થઈ રહી છે. અને આપ જોઈ શકો છો કે ભીડ હવે અહીંયા આગળ ઘણી વધી રહી છે, પરંતુ ઘણા મિલ્યા જુલ્યા આપણને જે રિએક્શન છે તે મળ્યા છે. અને સૌથી વધારે લોકોને મોંઘવારી નડી રહી છે. આ દ્વારકામાં જે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી પબ્લિક આવી રહી છે, તે પબ્લિકનું કહેવું છે કે આ મોંઘવારી હવે તેમને નડી રહી છે. અને જો વાત કરીએ દ્વારકાધીશમાંથી, કારણ કે આ કોન્સ્ટિટ્યુન્સી છે પબુભા માણેકની કોન્સ્ટિટ્યુન્સી છે, અને તેવામાં અહીંયા આગળ શું ફરીથી પબુભા માણેક રિપીટ થશે કે નહીં તે પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ થશે. કારણ કે દ્વારકાધીશ મંદિર પર જે લોકો અલગ અલગ જગ્યાએથી, ગુજરાતની અલગ અલગ જગ્યાએથી આવે છે તે લોકોના વ્યૂ આપણે જાણ્યા.
કે કઈ રીતે કેવા કેવા મુદ્દા છે જે લોકોને નડી રહ્યા છે અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને લોકો આ વખતે વોટ કરશે. જાતિ આધારિત વોટ નીતિથી તેમને ના પાડી દીધી છે. એટલે અહીંયા ગુજરાત તકની આ ટીમ જે છે તે અલગ અલગ લોકો સાથે વાત કરી અને દ્વારકાધીશ મંદિરના દર્શન પણ હવે અમે કરીશું અને તમને પણ દ્વારકાધીશથી શરૂ કરીને ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં લઈ જઈશું, દરેકે દરેક સીટ ઉપર લઈ જઈશું અને બતાડીશું કે ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે આ વખતે ચૂંટણીને લઈને. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો.